હવામાન વિભાગે કીધું છે કે ચોમાસું એક જગ્યા પર અટકી ગયું છે, એટલે ગુજરાતમાં ચોમાસું વહેલું નહીં આવે, પરંતુ સારી વાત એ છે કે ચોમાસું સમયસર આવશે। કેરળમાં જ્યારે ચોમાસું એક વીક વહેલું આવ્યું ત્યારે ઘણા બધાની એવી ધારણા હતી કે ગુજરાતની અંદર પણ આ વખતે ચોમાસું થોડુંક વહેલું આવી શકે છે, પરંતુ હવામાન વિભાગે કીધું છે કે ચોમાસું એક જગ્યા પર અટકી ગયું છે, એટલે ગુજરાતમાં ચોમાસું વહેલું નહીં આવે, પરંતુ સારી વાત એ છે કે ચોમાસું સમયસર આવશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સામાન્ય રીતે 1 જૂનના દિવસે કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થતી હોય છે અને ત્યાંથી ચોમાસું આખા દેશમાં જુદી જુદી જગ્યાએ આગળ વધતું હોય છે, પરંતુ આ વખતે સિચ્યુએશન બદલાઈ અને કેરળની અંદર એક સપ્તાહ પહેલાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ, ત્યારે ઘણા બધાને એમ હતું કે હવે ગુજરાતની અંદર પણ કદાચ એકાદ વીક વહેલું ચોમાસું આવી જાય, પરંતુ હવામાન વિભાગે એવું કીધું છે કે ચોમાસું ગુજરાતમાં વહેલું તો નહીં આવે, પરંતુ જે એનો નિયત સમય છે કે ગુજરાતની અંદર જૂનના બીજા સપ્તાહમાં ચોમાસું આવતું હોય છે, તો સમયસર આવવાની શક્યતા છે અને જૂનમાં હળવો વરસાદ પડશે 15 તારીખ પહેલાં, અને 22 જૂને ભારે વરસાદ પડશે, 23-24 જૂન અને 27થી 30 જૂન ગાજવીજની સાથે વરસાદ પડવાનો છે। ભારતના હવામાન વિભાગના ડિરેક્ટર A.K. દાસે એવું કીધું છે કે દક્ષિણ ભારતની અંદર સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં પહેલાં થવાનું હતું, એની ગતિ દક્ષિણ ભારતની અંદર ધીમી પડી ગઈ છે અને મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતાં વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે। એને કારણે ગુજરાતની અંદર જે ચોમાસું વહેલું આવવાની ધારણા હતી એને બદલે હવે નિયત સમય પર 15 તારીખની આજુબાજુ આવશે, પણ એકદમ ગાજવીજ સાથે જોરદાર વરસાદ નહીં પડે। હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં 1 જૂનથી 5 જૂન સુધીમાં હળવો વરસાદ પડશે, 13 જૂનથી 21 જૂન હળવો વરસાદ પડશે, 25 અને 26 જૂને પણ હળવો વરસાદ પડશે, 4 જૂન, 12 જૂન અને 16 જૂન આ 3 દિવસોમાં વરસાદ પડવાની અત્યારે કોઈ જ સંભાવના નથી। 22 જૂને બહુ ભારે વરસાદ પડશે અને 23, 24 અને 27થી 30 ગાજવીજની સાથે જબરજસ્ત ભારે વરસાદ પડશે। બીજી હવામાન વિભાગે જે આગાહી કરી છે એ લોકોને રાહત આપનારી છે કે વરસાદ પછી ગરમીની સંભાવના નથી અને હીટવેવ આવે એવા કોઈ જ એંધાણ દેખાતા નથી। હવે જે હવામાન વિભાગે કીધું છે કે જૂન મહિનાની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે અને કચ્છની અંદર સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે અને મધ્ય ગુજરાતની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડશે। આ વખતે પહેલેથી જ IMDએ એવું કીધેલું છે ગુજરાતમાં 100% કરતાં 114% વરસાદ પડશે, સૌરાષ્ટ્રની અંદર 119 ગણો વરસાદ પડશે એવું પહેલેથી IMDએ કીધેલું છે। અને જે હવામાન ખાતાની જે વેબસાઇટો છે એ પણ બધી એવું જ કહી રહી છે કે આ વખતે જે ચોમાસું છે એ ઓવરઓલ ખેડૂતો માટે સારું રહેવાનું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।